વૈષ્ણવ જય જય શ્રી ગોકુળેશ. ગયા અઠવાડિયે સત્સંગમાં આપણે ગર્ગ સંહિતાના આધારે વ્રજવાસીઓ શંકા કરેલી કે આ કૃષ્ણ કોનો પુત્ર છે. પછી નંદરાયજીએ ગર્ગાચાર્યજીએ નામકરણ સંસ્કાર વખત જે વાત કરી હતી તે વાત બધા વ્રજવાસીઓને શ્રવણ કરાવી. પછી વ્રજવાસીઓએ વૃષભાવનું પાસે જઈને બસાણામાં ફરિયાદ કરી છે કે નંદરાયજીને જ્ઞાતિ બહાર મૂકો. એ બધી વાતો આપણે ગર્ગ સંહિતાના આધારે ગયા અઠવાડિયે જોઈ હતી. હવે આજે એ જે લીલા છે વ્રજવાસીઓની શંકા અને ગર્ગાચાર્યજીનું નામકરણ વખતની જે વાતો એ બધી વાતો પાછી ભાગવતમાં થોડીક જુદી રીતે કરવામાં આવેલી છે. તો આજે આપણે સત્સંગમાં એ વાતો કરીશું. પણ તે પહેલાં દાનનું એક પદ શ્રવણ કરી લઈએ. અહો બિધના તો અંચરા પસારી માગવું. કીર્તન કુંજમાં 1041 નંબરનું આ કીર્તન છે. અહો બિધના હો તો પે અંચરા પસારી માગો જન્મ દીજે યાહી બ્રજવસ. અહો બિધના હો તો પે અંચરા પસારી માગો જન્મ દીજે યાહી બ્રજ બસીવો. આહિર કી જાતિ ઓર સમીપ જુ નંદ ઘર ઘરી ઘરી ઘન શ્યામ હેર હેર હસીવો. જન્મ દીજે યાહી બ્રજ બસીવો. દદી કે જુ દાન મીસ બ્રજ કી બીથે ન ભે જત જોર તાહી અંગ કો પરસીવો. ચિત સ્વામી ગિરિવર ધરન શ્રી વિઠ્ઠલ શરદ કી રેણ રસ રાસ કો વિલસીવો. જન્મ દીજે યાહી બ્રજ બસીવો. અહો બિધના હો તો પે અંચરા પસારી માગો જન્મ દીજે યાહી બ્રજ બસીવો. જન્મ દીજે યાહી બ્રજ બસીવો. વૈષ્ણવ આ કીર્તન આપે ગૌરી રાગમાં શ્રવણ કરેલું છે. ચિત્તસ્વામી સમજાવતા કહે છે આપણને કે અહો બિદના તોપે અંચરા પસારી માગું. બિદના એટલે કે વિધાતા. પુષ્ટિ માર્ગમાં વિધાતા શ્રી યમુનાજી છે. એટલે ગોપીજનો શ્રી યમુનાજી પાસે માગે છે કે અંચરા પસારી માગવું, એટલે મારો પાલો પાથરી તારી પાસે માગીએ છીએ. શું માગે છે? જન્મ દીજે યાહી બ્રજ બસવો. ગોપીજનો કહે છે કે યમુનાજી યમુના બ્રજમાં જ જન્મ વાસ આપજે કે છે. અને પાછો કેવો જન્મ?
આહિર કી જાતિ और સમીપજુ નંદ ઘર, આહિરની જાતિમાં ભરવાડના ઘરમાં જ અને નંદીજીના ઘરની બાજુમાં મને જન્મ મળવો જોઈએ. ઘરી ઘરી ઘનશ્યામ હેરે હેરે હસીબો, તો ઘડીએ ઘડીએ અમે જો નંદરાયજીના ઘરની બાજુમાં રહેતા હોઈએ તો આવતા જતા ઘડીએ ઘડીએ અમે ઘનશ્યામની સામે, નંદલાલની સામે થોડું થોડું હસી લઈએ કે છે. દધી કે જુ દાન મીસ વ્રજ કી બિથિન મેં, દહીંના દાન માટે વ્રજની ગલીઓમાં જકજોરણ તાઈ અંગ અંગ કો પરસીબો, જો અમને વ્રજમાં જન્મ મળતો હોય તો કયો લાભ લેવો છે કે છે? તો દહીંના દાન માટે વ્રજની ગલીઓમાં અમે જ્યારે ત્યાંથી પસાર થતા હોઈએ ત્યારે કનૈયો ત્યાં અચાનક આવી જાય અને દાન માગવા બેસે અને અમારો ઝઘડો થાય તો અમે નાનીકડી ગલીઓ હોય તો અંગે અંગનો સ્પર્શ થઈ જાય. અને ભગવાનનું સ્વરૂપ તો કેવું છે? મધુરાતિપતુ મધુર છે. આખા શ્રીઅંગમાં આનંદ આનંદના આનંદ છે અને મધુરતા માધુર્ય ભરેલું છે. તો ગોપીજનો કે એ આનંદ અમે લઈ શકીએ, માધુર્યનો અનુભવ કરી શકીએ. ચિત્તસ્વામી ગિરિવર્ણધ શ્રી વિઠ્ઠલ. હવે અહીંયા જુઓ, ચિત્તસ્વામીનું પદ છે, એમના ગુરુ શ્રી વિઠ્ઠલનાથજી ગુસાઈજીને યાદ કર્યા છે, ગિરધરને યાદ કરેલા છે, પ્રભુને પણ યાદ કર્યા છે. હવે જે વિઠ્ઠલ ગિરધરની છાપ છે એ કોની છે? ગંગાબાઈની છે. ગંગાબાઈએ પોતાનું નામ લખ્યું જ નથી, શ્રી વિઠ્ઠલ ગિરધરને જ આપેલું છે. એટલે કેટલાક સખાના પદોમાં ગુરુદેવનું પણ નામ લખેલું હોય. શોભા બેટીજીનું પેલું પદ આપણે ઘણી વખત યાદ કરીએ છીએ તો એ શોભા જોઈ હરિદાસ, તો હરિદાસ સ્વામી એટલે કે હરિદાસ એટલે હરિરાજી મહાપ્રભુજી. તો શોભા બેટીજી હરિરાજીને પણ યાદ કરે છે અને પોતાની પણ છાપ મૂકેલી છે. એટલે દરેક ભગવતીની અલગ અલગ ખાસિયતો હોય છે. તો અહીંયા શું કહે છે કે ચિત્તસ્વામી ગિરિધરણ શ્રી વિઠ્ઠલ શરદ કી રેન રસ રાસ કો બિલસીવો. હવે અમે બ્રજમાં અમનો જન્મ મળે, કનૈયાની જોડે અમારો ઝઘડો થાય અને છેવટે કનૈયો અમને પ્રોમિસ કરી દે કે ભાઈ હવે શરદની રાત્રિઓ આવવા દો, તમારો મનસૂબો તમારો મનોરથ પૂર્ણ કરીશું. અને એ વખતે કે જે શરદની રાત્રિઓમાં રાસનો રસ રેલાઈ જાય અને અમે એના વિલાસનો અનુભવ કરીએ, રાસ વિલાસનો અનુભવ કરીએ કે છે. તો આવો ભાવ આ ગોપીજનોને ભલે થયેલું છે, પણ આ વૈષ્ણવોને પણ આ વસ્તુ સમજવાની જરૂર છે કે આપણા મનમાં 24 કલાક નિરંતર ગોપીજનોને જે ભાવ થયો છે એ બધા કીર્તનો આપણે એટલા માટે જ લઈએ છીએ કે વૈષ્ણવોના મનમાં પણ આ ભાવ સતત જાગૃત થવો જોઈશે. હવે વૈષ્ણવો આપણે આ 26મો અધ્યાય એટલે તામસ સાધન પ્રકરણનો 5મો અધ્યાય એ આપણે શરૂઆત કરીએ છીએ કે ગયા અઠવાડિયે જોયું હતું, પરંતુ આપણે એ વખતે એક પણ શ્લોકો જોયા નહોતા અને સીધું જ આપણે ગર્ગ સંહિતાના આધારે એનું વર્ણન કર્યું હતું. આ શ્લોક આ અધ્યાયમાં 25 શ્લોકો છે, એટલે બહુ નાનો અધ્યાય છે અને એમાં વ્રજવાસીઓએ જે શંકા કરી છે, જે વાત થઈ ગઈ હતી ગઈ વખતે, એ મુખ્ય વસ્તુ છે. અને નંદરાયજીનું જે સમાધાન છે એ બીજી વસ્તુ છે. ભાગવતમાં બે જ વસ્તુ છે. ગર્ગ સંહિતામાં જે વૃષભાંજુની વાત આવતી હતી એ ભાગવતમાં નથી, પણ નંદરાયજી જે સમાધાન કર્યું છે એનાથી બધા વ્રજવાસીઓને સંતોષ થયેલો છે. હવે મેં વાત કરી હતી ગયા વખતે પ્રમાણે ફરીથી રિપીટ કરું છું કે ભાઈ આમાંથી પુરુષોત્તમ સહસ્રનામમાં મહાપ્રભુજીએ એક જ નામ પ્રકટ કર્યું છે કે ગોપ સ્વચ્છંદ લીલાર્થ ગર્ગ વાક્યાર્થ બોધક. ગોપોએ સ્વચ્છંદ લીલા એટલે પોતાની જાતે આ બધું ઉપજાઈ કાઢ્યું છે કે ભાઈ આ છોકરો કોનો છે, એવી બધી શંકાઓ ઊભી કરી શકે છે. તો પછી નંદરાયજી ગર્ગના વાક્યોને બોલી અને એ વ્રજવાસીઓને બોધ કરે છે. તો આ રીતની વાત આપણે ગયા વખતે એક જ નામ પ્રકટ કર્યું છે. ત્રિવિધના નામાવલીમાં કોઈ નામ પ્રકટ થયું નથી, પરંતુ આની અંદર એક નામ પ્રકટ થયું છે. હવે આમાં મહાપ્રભુજી આ અધ્યાયની કુલ 4 કારિકાઓ લખેલી છે, પણ આપણે એક કારિકા જોઈ લઈએ છીએ. મહાત્મ્ય દર્શનમ હેતુ
પૂર્વ પક્ષે તથા પરે ગર્ગવાક્યાય તદ્જ્ઞાનમ ફલમ ઇત્યેષુ નિશ્ચય. અર્થ એવો થાય છે ગોપોને ભગવાનનું મહાત્મ્ય જોઈને સંદેહ થયો કે આ અદ્ભુત ચરિત્રવાળું બાળક નારદજીનો પુત્ર કેવી રીતે હોઈ શકે. આ એમના સંદેહનું કારણ ભગવાનના મહાત્મ્યનું દર્શન છે. હવે તમે વિચાર કરો કે સામાન્ય રીતે લૌકિકમાં પણ આપણા ત્યાં કોઈ બાળક એક 5 આંગળીના બદલે 6 આંગળીવાળું થાય અથવા તો કોઈક વિશિષ્ટતા લઈને જન્મે તો તરત જ લોકો એના દર્શનને ઉમટી પડે છે. આજે પણ એ પોઝિશન છે. પણ આ તો કેટલું મોટું મહાત્મ્ય. 7 વર્ષનો છોકરો 7 દિવસ સુધી આટલો મોટો ગિરિરાજી ઊંચો કરી શકે છે. એટલે સ્વાભાવિક છે શંકા થાય છે. તો એ નંદરાયજી દ્વારા કહેવામાં આવેલા ગર્ગાચાર્યજીના વચનોથી હવે આ વ્રજવાસીઓનો સંદેહ દૂર થયો કે છે. એટલે હવે વ્રજવાસીઓને આ વાત સાંભળીને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થયું છે કે આ કૃષ્ણ કોણ, કયું તત્વ છે, કૃષ્ણ શું છે. એ અગત્યની વસ્તુ છે. આપણે પણ આ બધાના માધ્યમથી એ સમજવા પ્રયત્ન કરીએ કે જે કૃષ્ણની આપણે સેવા કરી રહ્યા છીએ, જે કૃષ્ણ સેવાનો માર્ગ મહાપુરુષે પ્રકટ કર્યું છે, એ કૃષ્ણ તત્વનું મહાત્મ્ય શું છે. કે મહાત્મ્ય જ્ઞાન થશે તો જ કૃષ્ણમાં પ્રેમ થશે. હવે આપણે શ્લોકો જોઈએ. શ્રી શુક વાચમ એવં વિદાની કર્માણી ગોપા કૃષ્ણસ્ય વીક્ષતે અતદ્વીર્યવિદ પ્રોચુ સમભ્યત્ય સુવિસ્મિતા બાલકસ્ય અદિતાની કર્માણી અત્યદ્ભુતાની વૈ કથમ અરતિ અસૌ જન્મ ગ્રામ્યેષુ આત્મજુગુપ્સિતમ. એટલે કે સુખદેવજી કહે છે કે ગોપો ભગવાનનો મહિમા જાણતા ન હતા. આ કૃષ્ણ એ પૂર્ણ પુરુષોત્તમનો અવતાર છે એ વાત તો એમને ખબર નહીં. એમણે તો નંદરાયજીનું બાળક જ માનતા હતા. પરંતુ આ જે ભગવાને જે કરતું અકર્તું મન્યથા કરતું જે લીલા કરી, જે કોઈ ના કરી શકે એ કરી છે. એટલે ભગવાનની આવી અનેક અદ્ભુત લીલાઓ જોઈને વિસ્મય પામ્યા. હવે આની પહેલાં પણ ભગવાને ઘણી લીલાઓ કરી છે જે અદ્ભુત હતી. બરાબર છે. દરેક વખતે શંકા કુશંકાઓ જાય પણ તરત મનનું સમાધાન મળી જતું હતું. પણ આજે એમની શંકાઓ વધારે પડતી થઈ ગયેલી છે. એટલે નંદરાયજી પાસે જઈને કહેવા લાગ્યા કે આ બાળકના બધા કામો ઘણા જ અદ્ભુત છે અને આપણા જેવા ગામડિયાઓના ઘરમાં આવો અદ્ભુત બાળકનો જન્મ થાય કેવી રીતે? ગોવાળાની નીચી જાતિમાં જન્મ લેવો એને માટે યોગ્ય લાગતું નથી. તો કહે છે કે આ ગોવાળિયાઓ એક તો પહેલી વસ્તુ એ છે કે મહાપ્રભુજીએ જે આપણને માર્ગમાં દીનતા પ્રકટ કરવાની કીધેલી છે તો એ વસ્તુએ ગોવાળિયાઓ પણ દીનતા પ્રકટ કરી છે. પહેલાં કીધું છે અમે તો ગામડિયા છીએ, બરાબર છે કે છે, અને અમારી ગોવાળોની નીચી જાતિ પણ જોયો તો ભગવાન એ નીચી જાતિ અભણ ગોવાળિયાઓ ગોપીઓ માટે ગમાર શબ્દ વપરાયેલું છે. તો એવામાં પણ ભગવાને લીલાઓ કરી છે. કેટલો આનંદ આપ્યો છે બધાને. તો એ દીનતા બધા વ્રજવાસીઓમાં છે તો જ કૃષ્ણનું કૃપાનો અનુભવ કરી શકે છે. હવે અહીંયા જે શબ્દ વાપરવામાં આવ્યો છે સંસ્કૃતની અંદર એ છે જુગુપ્સિતમ. તો ગ્રામ્યેષુ આત્મ જુગુપ્સિતમ. જુગુપ્સિતમ એટલે નિંદા કરવા લાયક. આ ભગવાનનો જે જન્મ છે, હવે આ તો કેવું છે કે કોઈ મોટો માણસ હોય એ નાના માણસના ઘરમાં જઈને જમવા બેસી જાય એવું તમને ભાગ્યે જ જોવા મળે. કે મોટા માણસોને કંપનીમાં કે જ્યાં જાય તો મોટા માણસોની સરભરામાં મોટા માણસો જ હાજર હોય. ઘણી વખત આપણે જે કોઈ પોલીસ સ્ટેશન હોય ઝૂંપડપટ્ટીમાં જઈ અને જમવા બેસી જાય છે અને ફોટા પડાવે છે અને પેપરમાં જાહેરાતો આપે છે તો એ કેમ? એ તો પબ્લિસિટી માટે. એને કંઈ પેલા ઝૂંપડપટ્ટીવાળા પાસે કંઈ પ્રેમ નથી, પબ્લિસિટી સ્ટન્ટ હોય છે બધા. તો પણ અહીંયા તો કૃષ્ણે પ્રાકટ્ય લીધું છે, વ્રજવાસીઓની વચ્ચે રહે છે. એ લોકોને એવું જરાય જણાવવા નથી દીધું કે હું તમારાથી જુદો છું. હવે મહાપ્રભુજી સુબોધનીજીમાં શું કહે છે? શ્રી કૃષ્ણના ગોવર્ધનો ધરણ વગેરે અને અનેક અદ્ભુત કર્મો જોઈ
અને ધર્મી ભગવાનના સ્વરૂપને નહીં જાણનારા ગોપોને શંકા થઈ કે આવા અદ્ભુત કર્મો કોઈ હેતુ વિના થઈ રહ્યા છે. અને એનું હેતુ ધર્મી ભગવાન પોતે જ છે. એટલે આ ધર્મી ભગવાનના સ્વરૂપને જાણતા નથી, માટે શંકાઓ કરેલી છે. જો ધર્મી ભગવાન પોતે જ હોય તો તે નંદના પુત્ર કેવી રીતે હોઈ શકે? એમને નિર્ણય કર્યો કે આ શક્ય નથી, કારણ કે તેઓ ભગવાનના વીર્યને જાણતા ન હતા, એટલે ભગવાનની ક્રિયાશક્તિને પણ જાણી નહીં. તેથી ખૂબ વિસ્મય પામ્યા કે છે. હવે અહીંયા શબ્દ આવ્યો છે અતિ વિસ્મિતા શબ્દ વાપરેલો છે. સંભેત્ય સુવિસ્મિતા, એટલે બધાને વિસ્મય થયો છે. એટલે મહાપ્રભુજી લખે છે કે વિસ્મયથી એમના બધાના મોઢા પૂર્ણ થઈ ગયા. વિઝ્યુઅલી આપણે પણ જે કોઈ વાત સાંભળીએ ને આપણને વિસ્મય થાય તો આપણું મોઢું એકદમ પૂર્ણ થયું, એવું બન્યું છે એમ આપણે તરત એવી રીતે બોલીએ છીએ. તો એ વાત અહીંયા પણ આ લોકોએ નેચરલી એ પ્રકારે થયેલું છે કે છે. એટલે ગોપો ભેગા થઈને બધા પછી નક્કી કર્યું કે ભાઈ આપણે એના કરવાનું જસ્ટિફિકેશન નંદરાયજી પાસેથી લઈ આવી કે આ શું કહે છે, આટલો નાનો છોકરો આટલી બધી લીલાઓ કરે છે કે છે. એટલે એના અદ્ભુત કર્મો જોયા, અને આ કર્મો તો બધા અલૌકિક છે, તો આ કંઈ નંદરાયજીનો પુત્ર હોઈ શકે નહીં કે છે. ગોપોએ જઈને કીધું કે ભાઈ એના અદ્ભુત કર્મો જોઈને અમને સંદેશ થાય છે કે આપણા જેવી નીચી ગોપ જાતિમાં આને જન્મ કેમ લીધો કે છે. અને એના પરાક્રમોને જોતા તો ખાતરી થાય છે કે આ બાળક તો ઇન્દ્ર વગેરે કરતાં પણ મહાન છે કે છે. હવે આ લોકો અત્યાર સુધી શું હતું, ઇન્દ્રની યજ્ઞ કરતા હતા. એટલે એમના મનમાં એક જ વસ્તુ હતી કે ઇન્દ્ર આ જગતનો ભગવાન છે. પણ હજી પહેલી વાર એમને ખ્યાલ આવ્યો કે ઇન્દ્ર કરતાં પણ કોઈ બીજી શક્તિ દુનિયામાં કામ કરી રહી છે. એટલે હવે કહે છે કે ઇન્દ્ર કરતાં પણ આ છોકરો મહાન છે, અને એ પાછો એને આપણા જેવી હીન જાતિમાં જન્મ લીધો છે કે છે. અને કહે છે કોઈ માણસ પોતાની જાતે પોતાનો નીચો દેખાડવા પ્રયત્ન કરે એવું તો ક્યારેય બને નહીં કે છે. તો પછી આનું રહસ્ય શું? એમ કરીને બધા વ્રજવાસીઓ નંદરાયજી પાસે ફરિયાદ લઈને ક્લેરિફિકેશન માંગવા ગયા છે. હવે સુખદેવજી કહે છે કે આના જવાબની અંદર એ બધા વ્રજવાસીઓ નંદરાયજીને પ્રશ્ન પૂછતા તો પૂછે છે, પણ સાથે સાથે એટલી ગોવર્ધન લીલાને નહીં, ભગવાને આજ સુધીમાં જેટલી લીલાઓ કરી છે એ બધી લીલાઓના લગભગ 10 લોકોમાં નંદરાયજી પાસે રજૂઆત કરે છે. પહેલાં આમ કર્યું, પછી આમ કર્યું, પછી આમ કર્યું, પછી આમ કર્યું. તો આપણે પણ સમાજની અંદર કોઈ જગ્યાએ કોઈ બનાવ બને તો આપણે શું કહીએ, અરે વાત તો સાચી છે, પહેલાં પણ આવું બન્યું હતું. બીજો માણસ કે ના યાર એની પહેલાં આવું બન્યું હતું મને ખબર છે ને. ત્રીજો માણસ કે ના એની પહેલાં આવું બન્યું હતું મને ખબર છે ને કે છે. તો આપણે સમાજમાં પણ આવી રીતે કોઈ અદ્ભુત ઘટના ઘટતી હોય તો એના સપોર્ટમાં પછી ઘણી વખત તો શું થાય કે લોકો ગપગોળા પણ ચલાવતા હોય છે. એ બધું બહુ બનતું હોય. જ્યારે અહીંયા તો વ્રજવાસીઓએ કૃષ્ણની અદ્ભુત લીલાઓનો અનુભવ કરેલો છે. એટલે અનુભવના આધારે એક વ્રજવાસી એક લીલાનું વર્ણન કરે. હવે બીજી વસ્તુ છે કે આ બધી લીલાઓનું વર્ણન વ્રજવાસીઓ નંદરાયજીની સામે કરી રહ્યા છે. એ લોકોએ લીલાનું વર્ણન ના કર્યું હોત અને ખાલી એટલું જ કહ્યું હોત કે અત્યાર સુધીમાં અમે બધા ઘણા એના અદ્ભુત પરાક્રમો જોયા છે, એટલે તમે એમને જવાબ આપો કે એને આવું કેમ કર્યું છે કે છે, અથવા તો આ છોકરો કોનો છે. એટલું મૂળ વાત તો શું હતી કે આ છોકરો કોનો છે. પણ અહીંયા વ્યાસ મહર્ષિએ સુખદેવજીના દ્વારા ભગવાનની 10 લીલાઓનું 10 લોકોમાં 10 લીલાઓનું વર્ણન કરાવડાવ્યું છે. કેમ? તો હું એ વસ્તુ અનેક વાર સમજાવી ચૂક્યો છું કે શ્રીમદ ભાગવતમાં 10મ સ્કંદમાં અથવા તો બીજા સ્કંદમાં ભગવાનની લીલાઓનું અનેક વાર વર્ણન કરવામાં આવેલું છે. લીલા તો એની જ છે, એ પૂતના મારી પણ જો પૂતના મારવાની વાતને કેટલી બધી વખત ભાગવતમાં યાદ કરવામાં આવે છે. જ્યારે આપણે પ્રથમ સ્કંદમાં ઉદ્ધવજી ને વિદુરજીનું જમનાના કિનારે મિલન થયું તે વખતે પણ ઉદ્ધવજી કૃષ્ણની લીલાઓને યાદ કરે છે.
તો યાદ કરતા કરતા પૂતના લીલાને કરતા કયો શ્લોક બોલે છે? અહો બકિયમ અહો બકિયં સ્તનકાલકૂટં જિગાંસયા યદપ્ય સાધ્વી લેભે ગતિમ ધાત્રીમ ચિતાં તતોન્યમ કં વા દયાલું શરણં વ્રજેમ. તો અહીંયા એમાં કૃષ્ણ તો એ વખતે કૃષ્ણ ભગવાન તો સ્વધામગમન થઈ ગયું હતું. વિદુજીને ખબર હતી નહીં. ઉદ્ધવજીને બદ્રિકાશ્રમ જવાની આજ્ઞા થઈ ગઈ હતી. ઉદ્ધવજી વિદુરજીને આ તબક્કે ખબર કરે છે કે હવે આપણે બધા અનાથ થઈ ગયા છીએ. કૃષ્ણ ભૂતળ પર બિરાજતા નથી. પણ એ વખતે ગદગદ થઈ અને બધી લીલાઓ યાદ કરે છે. એમાં આ પૂતનાની પણ લીલા યાદ કરતા કરતા શું કીધું છે એણે? કંબા દયાલું શરણમ વ્રજેમ. આવો કૃષ્ણ જેવો દયાળુ બીજો કયો ભગવાન છે કે જેની શરણે આપણે જઈએ કે છે? તો કૃષ્ણની દયાળુતાના કૃપાળુતાના વર્ણન કરવામાં આવ્યું છે. તો આ લીલાઓનું વારંવાર વારંવાર વ્યાસ મહર્ષિ કેમ વર્ણન કરે છે? આ એક જ કારણ છે કે કળિયુગના જીવોનું અવલંબન, કે આપણા માટે જપ તપ ધ્યાન યોગ આ બધા માર્ગો નષ્ટ ભ્રષ્ટ થઈ ગયા છે. કલો ઉચ્ચ ખલ ધર્મિની સર્વમાર્ગેષુ નષ્ટેષુ કલો ઉચ્ચા ખલ ધર્મિની. તો બીજી જશક્યા ઉદ્ધાર વૈષ્ણવનો થશે કેવી રીતે? એટલે મહારાજે કૃષ્ણ સેવાનો માર્ગ પ્રકટ કર્યો છે અને સાથે સાથે કહી દીધું છે તત્પ્રવણમ સેવા. કૃષ્ણ સેવાના માધ્યમથી ચિત્તમાં અહર્નિશ કૃષ્ણને પધરાવવાના છે. ખાલી ઇન્દ્રિયોથી કે શરીરથી સેવા કરીને અટકી નથી જવાનું. ચિત્તમાં અને રમમાન કૃષ્ણને કરવાના છે. હવે એ રમમાન કેવી રીતે થાય? તો આ લીલાઓ વારંવાર 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 વાગોળ 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 કરવાની. હવે એ બધી લીલાઓનું ભલે ગાન કર્યું મહાપ્રભુ વ્યાસમહર્ષિએ, પરંતુ મહાપ્રભુજીએ એના જે અર્થઘટન કર્યું છે તમે દરેકે દરેક વખતે એ જ લીલા પાછી પાછી વારંવાર વારંવાર આવ્યા કરે છે. પણ મહાપ્રભુજી જેટલી સુબોધની લખી છે એની અંદર એના અર્થઘટનના ભાવ પણ અલગ અલગ પ્રકટ કર્યા છે. આપણે દરેક વખતે એનું રસપાન કરવાનું જોઈએ છે. હવે યા શું કહે છે? ય સપ્તાહનો બાલ કર્ણૈકેન લીલયા કથમ બિપ્રદ ગિરિવરમ પુષ્કરમ ગજરાતિવ. જેમ એક ગજરાજ કમળને આસાનીથી ઉપાડી લે એમ આ 7 વર્ષના બાળકે રમતમાં ને રમતમાં એક હાથથી આવડા મોટા ગિરિરાજજીને કેવી રીતે ધારણ કર્યા. મીન્સ કે શક્ય કેવી રીતે ધારણ કર્યા એટલે કે મીન્સ એ શક્ય કરી અશક્ય વસ્તુને શક્ય કર્યું છે, અન્યથા કરતું. તો આપણે જે સુબુદ્રી જેમ કે છે હવે 7 દિવસ ઉચક્યો છે ગિરિરાજજીને ધારણ કર્યા છે. તો આપણે જે સમજાવે છે ભગવાનના ઐશ્વર્યાદી 6 ગુણો અને 7મો ભરમી સ્વરૂપ ભગવાન પોતે. ગુસાઈજીના પણ 7 બાળકો, તો 7 ગુણો અને ધર્મી સ્વરૂપ એમ કરીને ગુસાઈજીના પણ 7 બાળકો છે. અહીંયા આપણા ભાગવતમાં પરીક્ષિત રાજાનું મહત્વ આવે છે. તેમાં પણ કે 7 દાડાનો ટાઈમ મળ્યો છે. 7મા દિવસે તક્ષક તન્નો કરણ. દરેક વખતે 7 જે મહત્વ આવે છે ત્યાં એનો અર્થ આટલો જ થાય કે ભગવાનના ઐશ્વર્યાદી 6 ગુણો અને ધર્મી સ્વરૂપ ભગવાન સ્વયં 7મા. તો એટલા માટે ભગવાને 7 દિવસ ગિરિરાજ ધારણ કર્યો. અને આપણે ગયા અઠવાડિયે જોઈ લીધેલું કે જો 7 દિવસથી વધારે ઇન્દ્રએ મુશળધાર વર્ષા કરી હોત તો ભગવાન પછી ઇન્દ્રનો નાશ કરી દે. 7 દિવસ સુધી ભગવાન રાહ જુએ છે એવું મહાપુરુષજીએ સુબોધનીજીમાં જણાવેલું છે. હવે ગિરિરાજજીને 7 દિવસ ધારણ કર્યા. હવે મહાપ્રભુજી સુબોધનીજી બતાવે છે ક્યારેક ભગવાન આંગળીઓ પર ધારણ કરતા, ક્યારેક વેણુ વગાડીને પણ અધ્ધર ધારણ કરતા, કારણ કે કાનકુંવર કે કરપલ્લવ પર માનો ગોવર્ધન નૃત્ય કરી નંદાજીને અનુભવ થયો છે ને. તો મહાપ્રભુજી અહીંયા કીધું છે વેણુ વગાડે એટલે પછી ભગવાન ગોવર્ધનને એ રીતે પણ ધારણ કરતા લાગે છે. અને આ ગોપોએ તો જેવું દર્શન કર્યું
એવું જ કહે છે હવે કહે છે કે મદમસ્ત ગજરાજને કમલને ધારણ કરવામાં કોઈ પરિશ્રમ પડતો નથી. હવે આપણે ગયા અધ્યાયમાં જોયું હતું તો બિલાડીના ટોપને બાળક રમતમાં ઉચકી લે એવી આપણને સરખામણી કરવામાં આવી હતી. અહીંયા આપણને સરખામણી કરવામાં આવે છે કે મદમસ્ત ગજરાજ હોય. હવે એ ગજરાજને તો કમળનું ફૂલ એટલે કે આપણે નાનું છોકરું હોય ને એ પણ કમળનું ફૂલ આરામથી ઉચકી કરી શકે છે. તો ગજરાજ માટે તો કશો અર્થ કોઈ વસ્તુ જ નથી, એમાં કોઈ શ્રમ જ નથી એમાં. તો ભગવાનને પણ અહીંયા કોઈ પરિશ્રમ પડ્યો નથી કે છે. અને આટલો ભારે પર્વત, આટલા બધા હજારો વ્રજવાસીઓ લાકડીનો ટેકો કર્યો છે, ભગવાને સહેજ આંગળી નીચી કરી છે. એમાં તો વ્રજવાસીઓએ કહ્યું કે પહેલે કનૈયા કનૈયા હમણાં ગુરિયાજી પડી જશે, તું ધારણ કરી શકે છે. તો હજારો વ્રજવાસીઓ પણ જેને લાકડીના ટેકાથી ધારણ કરી શકતા નથી, એ જ ગિરિરાજજીને કૃષ્ણ એક આંગળીના ટોચ પર ધારણ કરે છે. તો નંદરાયજી, આ તમારો પુત્ર નથી, તમારો બાળક નથી. હવે તમે અમને જવાબ આપો કે આ કોણ છે. આપણે હવે કીર્તન શ્રવણ કરીશું કે વ્રજવાસીઓ કહે છે કે જય કેમ, અને જય જય લાલ ગોવર્ધન ધારી. જય જય લાલ ગોવર્ધન ધારી, ગોવર્ધન ધારી. ઇન્દ્રમાન ભંગ કીનો, જય જય લાલ ગોવર્ધન ધારી, ગોવર્ધન ધારી. ઇન્દ્રમાન ભંગ કીનો, વામ ભુજા રાખ્યો ગિરિનાયક, રાખ્યો ગિરિનાયક. ભક્તને કો સુખ દીનો, સાત દિવસ મગવા પચહાર્યો, મગવા પચહાર્યો. ગોસૂત શૃંગન બીનો, કૃષ્ણદાસ ગિરિધર પિયા આગે, ધર પિયા આગે. પાય પડ્યો બલહીનો, જય જય લાલ ગોવર્ધન ધારી, ગોવર્ધન ધારી. ઇન્દ્રમાન ભંગ કીનો. વૈષ્ણવ, આ કીર્તન આપે માલવ રાગમાં શ્રવણ કર્યું છે. હવે ઇન્દ્રમાન ભંગનું આ જે કીર્તન છે કૃષ્ણાસને ગાયું છે, એ આવા બે કીર્તન ગાયેલા છે. તો આ કીર્તનમાં એવો ભાવ સમજાવે છે કે જય જય લાલ ગોવર્ધનધારી, એ ગોવર્ધનધારી, એ લાલા તમારી જય હો કે છે. ઇન્દ્રમાન ભંગ કીનો, તમે તો કે છે ઇન્દ્રનું માનનું ભંગ કર્યો, ઇન્દ્રનું અપમાન કર્યું છે તમે, એમ કે છે. વામ ભુજા રાખ્યો ગિરિનાયક, ડાબા હાથની ભુજા પર તમે તો ગિરિરાજને ધારણ કર્યા છે. ભક્તન કો સુખ દીનું, તો શા માટે ગિરિરાજધારણ લીલા થઈ છે? વ્રજવાસીઓને સુખ આપવા માટે. કયું સુખ આપવા માટે? ઇન્દ્રના ત્રાસમાંથી બચાવવાનું એ નહીં, ખરેખર તો રાત દિવસ વ્રજવાસીઓએ શ્રી કૃષ્ણનું સાનિધ્ય સુખ માણ્યું છે, દર્શન સુખ માણ્યું છે. કૃષ્ણની આટલા નિકટ સતત 24x7 કલાક રહેવા મળે એ કેટલું મોટું ભાગ્ય છે. ભક્તન કો સુખ દીનો, સાત દિવસ મગવા પચહાર્યો. દિવસ એટલે દિવસો, 7 દિવસ સુધી મેઘોએ અનેક પ્રયત્નો કર્યા, પણ છેવટે મેઘો પણ હારી ગયા છે.
ગોસુત શૃંગ ને ભીનો. જો અહીંયા સમજવાની જરૂર છે. ગોસુત એટલે ગાયનું વાછડું, સુત એટલે પુત્ર, વાછડું. હવે શૃંગ ને ભીનો, અહીંયા કૃષ્ણાસ એવી વાત કરે છે કે ભગવાન એવી જડમેસલાક વ્યવસ્થા કરી છે કે ગાયના વાછડાનું શિંગડા પર પણ એક ટીપું પાણી ભરવાની પ્રવાડી. ભગવાનની વ્યવસ્થા કેટલી જડમેસલાક છે. પણ આશ્ચર્યની વાત એ છે કે ગાયના વાછડાનું તો શિંગડું હોય નહીં. હવે કૃષ્ણાસને આવા શબ્દો કેમ સૂજ્યા છે તો એ જ જાણે, કે ભગવાન જાણે. પણ ગોસુત શૃંગ ન ભીનો, ગાયના વાછડાના શિંગડા પર એક ટીપું જળ નથી પડવા દીધું ભગવાને. ઇન્દ્રને કીધું આવા દે, તારા તાકાત હોય એટલું, જે મેઘને વરસાવા દે, વરસાવા દે, વરસાવા દે. અહીંયા વ્રજવાસીઓ સુખેથી, પેલા કીર્તનમાં કીધું છે ને કે ભાઈ હસતા ખેલતા 7 દિવસ બધા વ્રજવાસીઓએ હસતા ખેલતા કાઢ્યા છે કે છે. કોઈ જાતની તકલીફ ભગવાનની નથી પડતી. એટલે તો કહે છે ભાઈ આ ભગવાનની સેવા જે કરે, જે ભગવાનના માર્ગ પકડે છે, એને ભગવાન કોઈ તકલીફ પડવા દે જ નહીં. કૃષ્ણદાસ ગિરિધર પિય આગે, પાય ધર્યો બલહીનો. કૃષ્ણદાસ કહે છે અમારા ગિરિધરણ પ્રભુની જોડે પેલું ઇન્દ્ર આવીને પગમાં પડ્યો છે. બલહીન થઈ ગયો છે. પ્રભુ મારામાં કોઈ તાકાત નથી કહે છે તમારી સામે લડવાની કહે છે. મેં ભૂલ કરી લડવા આવ્યો હતો કહે છે, પણ હું તમારી સામે ના લડી શકું કહે છે. મારી મોટી ભૂલ હતી. પશ્ચાતાપ કરે છે, માફી માંગે છે. બધી વસ્તુઓ આપણે એના પછીના અધ્યાયમાં એ શું કહે છે આપણે જોઈશું એ વખતે. હવે આપણે એના પછીનો શ્લોક લઈએ. અત્યારે એને વ્રજવાસીઓ 10 શ્લોકમાં ભગવાનના અદ્ભુત પરાક્રમોની વાત કરે છે. એમાં આ શ્લોકમાં તો શરૂઆત જ એવી રીતે કરે છે કે અત્યારે જ અમે જ્યાં ગિરિરાજધરણ લીલા કૃષ્ણની જોઈ છે કે છે, એનાથી એ બધા અંજાઈ ગયા. એટલે એમને પછી જૂની બધી વાતો યાદ આવવા માંડી. હવે પહેલી વાત એમને યાદ કરી છે તો પૂતનાની વાત કરી છે. કહે છે કે તોકેના મિલિતાક્ષેન પૂતનાયામ અહોજસ પીતસ્તન સ પ્રાણે કાલે નૈવ વયસ્તનો. એનો અર્થ એવો થાય કે જેમ કાળ શરીરની ઉંમરને હરી લે છે, એમ આ બાળકે આંખો બંધ કરી અતિ શક્તિશાળી પૂતનાના પ્રાણ સ્તનપાન કરતા કરતા ચૂસી લીધા હતા. પૂતના અહીંથી ભગવાનને સ્તનપાન કરાવવાના બાણે મારી નાખવા. ભગવાને સ્તનપાન કરતા કરતા, દૂધનું પાન કરતા કરતા પણ એના પ્રાણ પણ ચૂસી લીધા. અહીંયા ઉપમા આપવામાં આવી છે કે જેમ કાળ શરીરની ઉંમરને હરી લે છે, એવી રીતે ભગવાને પૂતનાના પ્રાણ ચૂસ્યા. હવે આ કાળ આપણા શરીર પર જે અસર કરે છે એ કેવી અસર કરે છે? ધીરે ધીરે આપણને ખબર પડે છે આપણું શરીર કઈ ઉંમરે, કઈ સેકન્ડે, કઈ મિનિટે ગરડું થયું. હા, એક્સિડન્ટ થાય તો કહી શકીએ કે ભાઈ 5 કલાક અને 15 મિનિટ એક્સિડન્ટ થયો હતો. કોઈનો જન્મ થાય તો કહી શકીએ કે આ ટાઈમે જન્મ થયો હતો. પણ કોઈ એમ કહી શકે છે કે મારા માથાના વાળ ધોળા થયા હતા તો કયા દિવસે ધોળા થયા હતા? કોઈ ના કહી શકે. કોઈ એવું ના કહી શકે કે હું ગરડો આ ઉંમરે થયો. કોઈ 70 વર્ષે ગરડા થાય, કોઈ 80 વર્ષે થાય, કોઈ 90 વર્ષે થાય, અને કોઈ 100 વર્ષે પણ જુવાન રહે છે. પણ કોઈ એમ નથી કહી શકતું કે જે વૃદ્ધાવસ્થા એ કઈ ઉંમરે આવેલી છે, એક્ઝેક્ટલી કઈ તારીખે. રાત્રે ચલો હું તો રાત્રે સૂઈ ગયો હતો, તાને જવાન હતો, અને સવારે ઉઠ્યો તાને બૂઢો થઈ ગયો હતો. એવું કોઈ દિવસ કહેતા સાંભળ્યા છે તમે કોઈને? અચ્છા, તમે આ પિક્ચરો બધા લગભગ જોતા હો તો તમે જુઓ આ હીરો હિરોઈનના જે જવાનીના પિક્ચરો હોય એ જુઓ, અને પછીના તમે આવતા હોય ટીવી પર ગમે ત્યાં જોતા હો તેની ઉંમર શું. એ લોકો પાસે પૈસાની ખોટ છે તો એ જો પૈસાથી જવાની ખરીદી શકાતી હોય તો એ લોકો શું કરે? પોતાનો ચહેરો મેકઅપ કરીને બ્યુટી પાર્લરમાં જઈને કેમ નથી કરી શકતા? પણ ના, ઉંમરની અસર કરવાનું છે. તો એ કોણ કરે છે? કાળ. એ કાળ છે એ શરીરની ઉંમરને હરી લે છે. હવે એના માટે શું છે? ભાગવતમાં જે 4 પ્રકારના પ્રલય બતાવવામાં આવે છે, એમાં એક જે પ્રલય છે એનું નામ છે નિત્ય પ્રલય.
12મા સ્કંદમાં 4 પ્રકારના પ્રલયની વાત આવશે, પણ એક છે એ નામ નિત્ય પ્રલય. એ નિત્ય પ્રલયનો અર્થ જ એવો કે ક્ષણે ક્ષણે જગત બદલાતું રહે છે, ક્ષણે ક્ષણે આપણું શરીર બદલાતું રહે છે. 1 સેકન્ડ પહેલાં જે જગત હતું એ બીજી સેકન્ડ પર છે નહીં. એનું નામ છે નિત્ય પ્રલય. ક્ષણે ક્ષણે બદલાય એનું નામ પ્રલય. એને પ્રલય ભાગવતમાં એને પ્રલય જ કીધું છે. પછી બીજા બધા પ્રલય છે, પ્રાકૃતિક, નૈમિત્તિક અને આત્યંતિક પ્રલય, બધા 4 પ્રકારના પ્રલય છે. પણ આમાં જે નિત્ય પ્રલય છે એનો અર્થ જ આ કે જગત ક્ષણે ક્ષણે બદલાય છે, શરીર ક્ષણે ક્ષણે વૃદ્ધાવસ્થા તરફ, મૃત્યુ તરફ. મેન વસ્તુ તો એ છે કે આપણું જે કાળ છે એ કાળ શરીરને દરેકે દરેક ક્ષણે મૃત્યુ તરફ ધકેલી દે છે. આપણે એક બર્થડે આવે છે એટલે ઉજવીએ છીએ, 70 વર્ષની બર્થડે થઈ, 75 વર્ષની ઉંમર થઈ, 50 વર્ષની બર્થડે થઈ, આપણે બધા ઉજવતા હોઈએ, આનંદ પ્રમોદ કરતા હોઈએ. ઠીક છે, એન્ટરટેનમેન્ટ છે, બધું બરાબર છે, પરંતુ આપણને એ ગંભીરતા આવતી નથી કે ભાઈ 50 વર્ષની બર્થડે તમે ઉજવો છો કે 75 વર્ષની બર્થડે તમે ઉજવો છો કે 60 વર્ષની બર્થડે ઉજવો છો, તો એ તમને આનંદ ભલે લાગે, પણ એ 60 વર્ષ જિંદગીમાં ગયા એ ગયા, ફરીથી આ પાછા આવવાના નથી. 75 વર્ષ જિંદગીના ગયા એ ગયા, પાછા આવવાના નથી. એટલે અમે તો છે ને ઘણી વખત કોઈ આવતું હોય છે ને વાતો નીકળે આ ટાઈપની, તેને સમજાવીએ છીએ કે વૈષ્ણવો, ભૂતકાળને ક્યારેય યાદ કરવો નહીં. દુનિયામાં દરેક માણસની નાની મોટી ભૂલો થતી જ હોય છે. એટલે અમે એક જ વસ્તુ સમજાવીએ કે જાગ્યા ત્યાંથી સવાર. તમને જે તબક્કે એમ લાગે કે આ સત્સંગમાંથી આપણને કંઈક મળી રહ્યું છે અને હવે આપણે ચેતવાની જરૂર છે, કારણ કે આજે આ સત્સંગ સાંભળનારા બધા 60-70ની આસપાસના હોય બધા, બરાબર છે. એ જે સમય આપણો નીકળી ગયો છે તો પાછો કદાપી ગમે તેટલા રૂપિયા તમે ખર્ચો તો પણ ગયેલો સમય તો કોઈ પાછું લાવી શકતું જ નથી. ભલે ને પછી મોટો અબજોપતિ ઉદ્યોગપતિ કેમ ના હોય. એક વખત એક્સિડન્ટ થયો અને અંગ ગુમાવવાનો વારો આવ્યો, પછી કોઈ એમ કે ના હું હવે ફેરતી ગાડી લઈને જગ્યા થઈશ અને હવે એક્સિડન્ટ નહીં કરવા દઉં, પણ જે અંગ ગયું એ તો ગયેલું જ છે. તો એવી રીતે જે સમય તમે ગુમાવી લીધો છે એ ગુમાવી લીધો, પણ નવેસરથી જે તમારા પાસે 20, 25, 50 વર્ષ, એટલા બધા તો નથી હોતા આપણા બધાની પાસે, પણ જો એવી 15, 20, 25 વર્ષ જે આ તમારા હાથમાં રહ્યા છે, મીન્સ આપણને ખબર પણ નથી કેટલા રહ્યા છે, એને તમે સુધારી દો. એટલે એ જે લખ્યું છે કાળ શરીરની ઉંમરને હરી લે છે, તો કાળનું કામ કરે છે. બીજી એક અગત્યની વાત, સામાન્ય રીતે મનુષ્ય જન્મે છે ને ત્યારે એનું મૃત્યુ નિશ્ચિત થઈ ગયેલું હોય છે, પણ એના માટે એવું કહેવાય છે, કેટલાક સંતો એવું વર્ણન કરે છે કે ઉંમર કરતાં પણ શ્વાસ નક્કી હોય છે, કે ભાઈ આ માણસને જીવનમાં આટલા શ્વાસ ભગવાન આપવામાં આવે છે. હવે એ શ્વાસની ગણતરી ભગવાન પોતે જ કરતા હોય, આપણે તો કામ નથી શ્વાસની ગણતરી કરવાનું. પણ એવું કહેવાય છે કે એક દિવસમાં 24 કલાકમાં મનુષ્ય સામાન્ય રીતે 21,600 શ્વાસ લેતો હોય છે. અને એવી રીતે માને કે 80 વર્ષનું આયુષ્ય હોય તો 21,600 એક દિવસના ને એવા ગુણ્યા 365 ને એના ગુણ્યા 80, એટલા શ્વાસ મનુષ્યના જીવનમાં લખાયેલા છે. પણ કેટલાક સંતો વર્ણન કરે છે કે તમે જેટલો સમય સત્સંગ કાઢો છો એટલો સમય તમારી ઉંમરમાં એટલા શ્વાસ તમારા ગણાતા નથી, એ તમારા વ્યર્થ નથી જતા, એ બધા તમારા ફળદાયી થઈ જાય છે, ફ્રૂટફુલ થઈ જાય છે. એટલે એ ઉંમરમાં તમારી ગણતરીમાં આવતું નથી. એટલે સત્સંગ માણસની ઉંમરને વધારે છે એવું કેટલાક સંતો વર્ણન કરે છે. એવી રીતે સેમ વસ્તુ છે કે જ્યારે પાપીમાં પાપી જીવ હોય તો એ વધારે પડતા પાપ કરે છે તો એનું આયુષ્યની પણ હાનિ થાય છે. એ પણ એટલી જ એ હકીકત સાંભળવામાં આવેલી છે. હવે શું છે કે તમે જુઓ આ હિમાલયના યોગીઓની વાતો આપણે આપણે સત્સંગમાં કરેલી છે. હિમાલયના યોગીઓની વાતો તો એ લોકોનું 200 વર્ષનું, 500 વર્ષનું, 150 વર્ષનું આયુષ્ય હોય અને છતાંય એ લોકોની ઉંમર દેખાતી નથી. હજાર વર્ષના યુવાન અને હજાર વર્ષના યોગીઓ કહો તો 30-40 વર્ષના યુવાનના જેવો શરીર ધારણ કરે છે. હું તમને એની ઘટના કહું કે મેં સત્સંગમાં જે વિવિધ ભક્ત કથાઓ મૂકું છું ને એમાં એક મેં મુસ્લિમ યોગીનું ચરિત્ર મૂક્યું હતું, મધુકરનાથ.
આજે બી જીવે છે. એ ભાઈ છે ને એ સંત છે, એ યોગી છે, એ આજે પણ જીવે છે. કેરાલાની અંદર જે બેંગ્લોરમાં રહે છે અત્યારે. કેરાલામાં એનો જન્મ થયો હતો. 1948માં એનો જન્મ થયેલો છે. એટલે આજે એમની ઉંમર 77 હોવી જોઈએ. પણ એનું ચરિત્ર મેં આખું વાંચ્યું હતું. અને એ મુસ્લિમ છે છતાં પણ એને હિન્દુ ધર્મ અંગીકાર કરેલો છે. મુસ્લિમમાં એનું નામ છે મુમતાઝ અલી ખાન, ઓરિજિનલ નામ એનું. પણ 19 વર્ષની ઉંમરે એના ગુરુએ એને સાથ કર્યો હિમાલયમાંથી. અને એનો પૂર્વજન્મ બી મને ખબર, મેં એકાદ વખત કદાચ કીધું પણ હશે એનો પૂર્વજન્મ. એનો પૂર્વજન્મમાં એ હિન્દુ યોગી હતો, પણ એક ભૂલ થઈ ગઈ હતી. એના કારણે એને મુસ્લિમના ઘરમાં જન્મ લેવો પડ્યો છે. પણ એને નાની ઉંમરથી ખ્યાલ આવી ગયેલો કે મારા, એટલે 9 વર્ષની ઉંમરે એના ગુરુએ એને કહી દીધેલું કે હું તને બોલાવું તું હિમાલયમાં આવી જજે, પછી આગળ શું કરું તને એ વખત સમજાવીશ. 19 વર્ષની ઉંમરે એને સાથ પડ્યો એટલે હિમાલયમાં પહેરેલા કપડે ઘેરે કોઈને કહેવા પણ નથી ઊભો રહ્યો અને સીધો ઘર છોડીને, કેરાલાનું પોતાનું ઘર છોડી અને જતો રહ્યો. 3 વર્ષ હિમાલયમાં એના ગુરુ પાસે રહ્યો. પછી ગુરુએ આદેશ કર્યો કે જા, મેં તને પૂરતું શિક્ષણ, યોગની ક્રિયાઓ સમજાવી દીધી છે, હવે તું જા. તું, હવે એનું નામ પડ્યું મધુકરનાથ. જે અત્યાર સુધી મુસ્લિમ હતો એ હવે હિન્દુ બની ગયો. મધુકરનાથ નામ પડ્યું. અને કે તું, તને હિન્દુ સ્ત્રી મળશે ને તારે લગ્ન કરજે, લગ્ન જીવન પણ તારે કરવાનું છે. કે પેલું ના પાડતો તો કે ના, તારે કે લગ્ન કરવાનું છે કે છે. સંસારી જીવન જીવીને તારે યોગ સિદ્ધ કરવાનું છે. એટલે એક વસ્તુ તો નક્કી થઈ જાય છે આ બધા પરથી કે ગ્રસ્ત જીવનમાં પણ ભગવત પ્રાપ્તિ. આપણા 84 વૈષ્ણવ, 252 ભગવદીય, આ બધા સંતોના ચરિત્રો વાંચીએ તો મોટા ભાગના સંતો ગ્રસ્ત જીવન ગાળતા હતા. એટલે એના માટે કે હિમાલયમાં યોગી બનવાની કંઈ જરૂર રહેતી નથી. હવે એ પ્રસંગ તો મેં તમને કહેલું છે એટલે ફરીથી રિપીટ નથી કરતો. પણ એની અંદર એક બીજી અગત્યની વાત આવી. આપણી વાત કે કાળ શરીરની ઉંમરને હરી લે છે, એ સિદ્ધાંત મારે સમજાવવું છે. એટલા માટે આ પ્રસંગ મેં તમને આજ પર લીધો. એક વખત શું છે કે મધુકરનાથના ચરિત્રમાં લખે છે કે એક વખત કે હું મુંબઈ ગયો હતો. અને મુંબઈમાં ગેટવે ઓફ ઇન્ડિયા પર હોટલ તાજ છે, જે થોડા વખત પહેલાં બધો આતંકવાદી હુમલો થયો હતો એ. તો કે હું ત્યાં ગાડી ગયેલો હતો કે છે. અને બહારથી મેં જોયું તો આટલી ભવ્ય હોટલ. અને એમ થયું, હું બહાર ઊભો જોયા કરતો તો હોટલને કે છે, ઓહો કેટલી ભવ્ય હોટલ છે, તાજ હોટલ કે છે. પછી કે છે કે મનમાં કે છે એવો વિચાર આવ્યો કે હારું અંદર જઈને જોઉં તો ખરું, આ બહારથી આટલી ભવ્ય દેખાય છે તો અંદર તો કેટલી ભવ્ય હોટલ હશે કે છે. લા એક કોફી તો પીવા દે, કોફી પીવાના બહાને અંદર જઈએ કે છે. થોડો ખર્ચો પડશે પણ કોફીનો ખર્ચો બહુ ના હોય, જમવા બેસે તો ઘણો ખર્ચો થઈ જાય. એટલે એને કોફી પીવાનું મન થઈ ગયું. અને કોફી પીવાના મન કરતાં બી અંદર હોટલ જોવાતી એને. પણ એટલામાં તો એ કહે છે કે હું વિચારું છું કે અંદર જવું કોફી પીવું, એટલામાં તો કે મારી બાજુમાં સસરાટ કરતી એક કે છે ગાડી, મર્સિડીઝ ગાડી આવીને ઊભી રહી ગઈ છે. હું કહે છે સાઈડમાં હટી ગયો, જોરદાર રીતે કહે છે મારી નજીકમાં આવી ગઈ કે છે ગાડી. હું બાજુ પર હટી ગયો કે છે. હું જોતો તો આટલી ગાડીમાં, મોંઘીદાટ ગાડીમાં કોણ આવ્યું છે ત્યારે કે છે. તો જોયું તો પેલો ડ્રાઈવર સફર બહાર નીકળ્યો, આગલું બહારનું ખોલ્યું, અંદરથી પરચન કાયાવાળો એક સ્માર્ટ શીખ બહાર નીકળે છે કે છે. એની પાછળનું બારણું ખોલ્યું તો 2 જણા યુવાન ને યુવતી બહાર નીકળ્યા કે છે. હવે પેલો જે યુવાન, જે પરછન કાયાવાળો, ઊંચો એકદમ તામ, મોટી એનું તલમસ્ત દેખાતો હતો કે છે, સ્માર્ટ હતો કે છે. 3 પીસ સૂટ પહેરેલો, પેન્ટ ટાઈ, સુટેડ બુટેડ, ગોગલ્સ લગાવેલા. ને કહે છે કે મને તો કે આને તો હું ઓળખું છું, મેં આમને ક્યાંક જોયા છે, પણ મને કંઈ ખ્યાલ ના આવ્યો આ વ્યક્તિ કોણ છે. હું તો જોયા જ કરતો હતો એની સામે કે છે. પણ એને આગળ સીટ પર જે બેઠા હતા એને બહાર આવી અને પેલા બંને જણાને પાછળ જે બેઠા હતા યુવાન યુવતી એને કીધું તમે લોકો અંદર જાઓ, હું આવું છું કે છે. એટલે પેલા બંને જણા અંદર ગયા કે છે. અને એ વ્યક્તિ મારી નજીકમાં આવે છે અને મારી નજીકમાં આવીને ચશ્માના જે ગોગલ્સ પહેરેલા એ ગોગલ્સ એને ઉઠાયા, કાઢ્યા. તો ઓ ગુરુજી તમે આ વેશમાં? હવે હિમાલયનો જે ગુરુ, એને 3 વર્ષ એને બધું શિક્ષણ આપ્યું હતું યોગનું, લંગોટી પહેરીને અથવા તો કૌપિક વસ્ત્ર ધારણ કરીને.
એ જ ગુરુ આજે એકદમ સ્માર્ટ બનીને અને 3 પીસ સૂટેડ બૂટેડ ટાઈ બાઈ અને ગૂગલ્સ ધારણ કરેલા હતા ને એની સમક્ષ હાજર થયા છે. ગુરુજી તમે અહીંયા આ વેશમાં કે છે? તો એમને વિચાર કરો, એનું કશું તો એ એના ગુરુનું નામ હતું મહેશ્વરનાથ અને એની ઉંમર કશું નહીં તો 1000 વર્ષની હશે. 1000 વર્ષનો યોગી અને એની ઉંમર હતી અહીંયા જે આવ્યો હતો અને 35-40 વર્ષનો જુવાન સ્માર્ટ હતો કે છે. તો યોગીને અસર ન થતી. કેમ? એ લોકો પ્રાણાયામ કરે છે ને, એ પ્રાણાયામના કારણે એમના શ્વાસ રોકાયેલા રહે છે. એટલે જેનો સિદ્ધાંત છે ને કે જેટલા શ્વાસ તમે રોકી રાખો એટલે આપણામાં જે આપણા ભાગવતમાં પણ પ્રાણાયામનું મહત્વ સમજવામાં આવેલું છે. એકાદશ સ્કંદમાં ભગવાન ઉદ્ધવજીનો ઉપદેશ કરે છે ને એમાં પ્રાણાયામની વાત આવે જ છે. ક્રિયા યોગની વાત આવે છે. તમે વાંચજો, એમાં કુંભક રેચક બધી વાતો આવે છે. પૂરક કુંભક ને રેચક તો એ બધી વાતો આવે છે. તો એ પ્રાણાયામથી આપણા શરીરની અંદર એ શ્વાસ રોકાવાની જે પ્રક્રિયાઓ છે, ભલે યોગિક પ્રક્રિયાઓ છે, પણ યોગીઓનું જે ઉંમર વધતી નથી ને એનું કારણ આ પ્રાણાયામ છે. પછી તો પેલા ગુરુજીએ કીધું કે આવી રીતે કેમ આવે છે આ મર્સિડીઝ ગાડીમાં અને આવી એક યુવાન યુવતી સાથે ને આમ તે બધું. તો એને કીધું કે બેટા હું તો પહેલાં તો એને કીધું કે ચાલ તને કોફી પીવાની ઈચ્છા થઈ ગઈ છે ને, હોટલ જોવાની છે, ચાલ મારી સાથે અંદર ચાલ, તને કોફી પીવડાવી દઉં, બસ કે છે, તને સંતોષ થઈ જાય. કારણ કે ના ગુરુજી મારી ભૂલ થઈ ગઈ, મારે કોફી નથી પીવી કે છે. ના ગયો અંદર કે છે. પછી કીધું કે એના મનમાં શંકા હતી કે ગુરુજી હિમાલયમાંથી અહીંયા હવા વેશમાં કેમ આવ્યા છે? તો એ શંકા કરે ને એ પેલો જવાબ આપે ને એ પહેલાં એના ગુરુજીએ જવાબ આપી દીધો કે બેટા વાત એવી છે કે આ છોકરીને દારૂ પીવાની બહુ ટેવ છે અને એના પિતાશ્રી મારા શિષ્ય છે અને અમેરિકામાં બેઠા બેઠા એમને મને મરવાના સમયે યાદ કર્યો હતો. હું હિમાલયમાં હતો, ધ્યાનમાં બેઠો હતો અને ત્યાં એનો સાથ મને સંભળાયો કે મારો શિષ્ય મને અમેરિકામાં યાદ કરી રહ્યો છે. ઇમિડિયેટલી હું એની પાસે તો આગળ પહોંચી ગયો અમેરિકા. પૂછ્યું કેમ મને યાદ કર્યો છે? કે ગુરુજી મારો સમય થઈ ગયો જવાનું કે છે, પણ આ છોકરી કે છે બહુ દારૂ પીએ છે કે છે, તમે એને કમસે કમ એટલું વારી લો કે છે, બસ કે છે, બસ બીજી કોઈ મારી ઈચ્છા નથી કે છે. આ છોકરીને તો બરબાદ થઈ જશે, આટલો દારૂ પીશે તો કે છે. તો મેં એને બાપાને પ્રોમિસ કર્યું હતા, છોકરીના બાપાને, કે ચિંતા ના કરો કે છે, હું છોકરીને ધીરે ધીરે દારૂની ટેવ છોડાવી દઈશ કે છે. એટલે અહીંયા કે છે એ છોકરી આજે ઇન્ડિયા આવેલી છે કે છે, એટલે હું કે છે મુંબઈ આવ્યો અને આ એની સાથે એ છોકરો છે કે છે, પણ હું એને ધીરે ધીરે સમજાવી પટાવી અને એનો દારૂ છોડાવી દઈશ. તો કહેવાનો મતલબ શું છે કે સંતો કઈ લેવલના, યોગીઓ કઈ લેવલનું કામ કરી શકે છે. અને મુખ્ય વાત આપણે અહીંયા જે કામ કાળ શરીરની ઉંમરને હરી લે છે એ વાત આપણને સમજવાની જરૂર છે. તો આ શરીર કાળ તો અસર કરવાનો જ છે, પરંતુ જે લોકો ઉત્તમ પ્રકારનું જીવન જીવે છે ને, જેટલું ભોગી જીવન જીવશો ને એટલી વૃદ્ધાવસ્થા ફટાફટ જલ્દી આવી જશે. અને જેટલું સંયમ, ગઈકાલે આપણે ગ્રહણ ગયું બરાબર છે, તો ગ્રહણમાં આપણા શાસ્ત્રો આપણને કેટલો સંયમ શીખવાડે છે. હવે કેટલાય સંયમ મેં બી સમજાવ્યું હતું ગયા અઠવાડિયે જ, ગયા ગુરુવારે જ. હવે કેટલાય સંયમ રાખ્યો નથી રાખ્યો એ લોકો જાણે. પણ આપણા શાસ્ત્રો તો હિન્દુ સંસ્કૃતિ જે છે ને, સનાતન સંપ્રદાય એ સંયમના પાયા પર છે અને પુષ્ટિ સંપ્રદાય છે ને એ પ્રેમના પાયા પર છે. બંનેની જરૂર છે. સંયમ પણ જરૂરી છે અને પ્રેમ. પુષ્ટિ સંપ્રદાયનો પાયો પ્રેમ છે, ભગવત પ્રેમ, દુનિયાનો પ્રેમ નહીં. અને સનાતન સંપ્રદાયનો જે સિદ્ધાંત છે, મુખ્ય સિદ્ધાંત છે એ સંયમ. સૌંદર્ય શોભે છે શીલથી ને યૌવન શોભે સંયમ વડે, એવું કવિ નાનાલાલ આપણા ગુજરાતમાં થઈ ગયા કહેતા હતા. સૌંદર્ય શોભે છે શીલથી એને યૌવન શોભે છે સંયમ વડે. એટલે જેટલું યૌવાનીમાં સંયમ રાખ્યો હશે એટલી જ વૃદ્ધાવસ્થા મોડી આવશે. અને જેટલા લોકો ભોગી જીવન પરદેશમાં લોકો બધા આકર્ષણ જાય છે ત્યાં મેજોરિટી ભોગી વૃત્તિ જ બધાની ત્યાં ગાડી હોય છે. ભાગ્યે જ જે લોકો ધર્મનું આચરણ કરનારા તો ગાડી ઘણા જ લોકો જોવા મળતા હોય છે. પણ કોઈ એમ કે તો એ લોકોનું ઘડપણ જલ્દી આવતું નથી. એનું કારણ દવાઓ અને ત્યાંની આબોહવા છે. બે વસ્તુ છે. પણ માનસિક રીતે તો એ લોકો બધા
શરીરથી તમને કદાચ દેખાતા સારા, પણ મનથી તો બધા ગરડા જ થઈ ગયેલા હોય, કારણ કે મનથી વૃત્તિઓ છે ને એ ભટકતી હોય છે. અને ધર્મનો પાયો એ છે કે વૃત્તિઓને કંટ્રોલ કરો. તો અહીંયા આપણે જે વાત કરતા હતા કે કાળ એ શરીરની ઉંમરને હરી લે છે. એટલે એનું કારણ, એનું ઉદાહરણ કેમ આપવામાં આવ્યું કે પૂતનાના પાન ભગવાને ધીરે ધીરે ચૂસવા મળે છે. મહાપ્રભુજી સુબોધરીજીમાં કહે છે કે ભગવાને જ્યારે પૂતનાના પ્રાણોને ચૂસવા મળ્યા ત્યારે પૂતનાને ખબર પણ ના પડી કે કનૈયો મારું સ્તનની જોડે, મારા દૂધની જોડે એ મારા પ્રાણ ચૂસી રહ્યા છે. પણ જ્યારે એને ખબર પડી ગઈ ને તાને એની પાસે કોઈ ઉપાય હતો નહીં. એટલે પછી એ પૂતના જે સુંદરી હતી એમાંથી છેવટે છટકવા માટે રાક્ષસી બની ગઈ. પણ ત્યાં સુધીમાં તો ભગવાને એના પ્રાણ ચૂસી લીધેલા હતા. એટલે જો એને પહેલેથી ખબર પડી તો કન્યા પાસે આવું છું અને મારા પ્રાણ ચૂસી લેશે તો કંઈ આયા પછી એના રક્ષણનો બીજો કોઈ ઉપાય એ કરતી કે જેવું ભગવાન મહાપ્રભુજી સુબોધરીજીમાં લખે છે. પરંતુ આ લાલાની અંદર એટલે વ્રજવાસીઓ નંદરાજી કહે છે આ તમારા લાલામાં નાની ઉંમરથી 6 દિવસનો બાળક હતો ત્યારથી જ અલૌકિક સામર્થ્ય છે. હવે બીજો શ્લોક બોલે છે હિત્વોદહ શયાનસ્ય માસસ્ય ચરણાઉદકમ અનોપતદ વિપર્યસ્તમ વૃદત પરપદાહતમ. એટલે કે હવે 6 દિવસનો હતો ત્યારે શું લીલા કરી કીધી? હવે 3 માસની લીલા બતાવે છે. આ તમારો છોકરો માત્ર 3 માસનો હતો ત્યારે ગાડાની નીચે સૂતો હતો અને રડતા રડતા પગ ઉછાળ્યો એટલે એના પગના સ્પર્શ માત્રથી એવડું ભારે ગાળું ઉટલી પડ્યું. અમે જે આ જે લીલા એમને ગઈ પૂતનાની એ 6થા અધ્યાયમાં છે કે છે. અને પછી જે તૃણાવર્ત અને જે સક્તાસુરની લીલા છે ને એ 7મા અધ્યાયની છે. તો અહીંયા એને સક્તાસુરની લીલાને જેનો વ્રજવાસીઓ યાદ કરી રહ્યા છે કે ભાઈ ગાળા નીચે કણીઓ પારણામાં સૂતો હતો. 2 ચરણો, છોકરું નાનું હોય રડતું હોય તો 2 ચરણો ઊંચા કરીને હલાવીને રડે, સ્વાભાવિક છે. પણ તે વખતે એની ઉંમર તો ખાલી 3 માસની જ હતી કે છે. અને એના 2 ચરણ ઉપર કે રડતો હતો તો કંઈ ગાળાને પાડી નાખવા માટે કંઈ ચરણ નહોતો હલાવતો, પણ છતાં ગાળું ઊંધું વળી ગયું એ તો હકીકત છે. અને પાછું ગાળું ઊંધું વળી ગયું તો પાછું પેલું જે પારણું હતું લાલાનું એ તો ભાગી ગયું નથી. પાછું એવું પણ નથી ગાળું તૂટી પડ્યું અને પારણાની ઉપર પડ્યું હોય અને કનૈયો ચગદાઈ ગયો હોય, એવું પણ નથી કે છે. અને જે અસુર આવ્યો હતો એ ચગદાઈ ગયો છે, એ વાત પણ સાચી છે કે છે. તો આ છોકરામાં એવી શક્તિઓ આવી કેવી રીતે કે 3 મહિનાનો છોકરો ખાલી પગ ઊંચા કરે અને આખું ગાળું ઊંધું વળી જાય અને પોતે બચી જાય અને અસુર મરી જાય? એવું બને કેવી રીતે? કે સાચું કહો આ છોકરો કોનો છે કે છે. મુખ્ય વાત એ હતી કે બધી લીલાઓને એક પછી એક વ્રજવાસીઓ આગળ આવે છે. નથી કહેતા આપણે કોઈ જો લડવા ગયો હોય 5 જણા સાથે તો એક જણ એક વાક્ય પેલાને કહે, પછી બીજો માણસ બીજું વાક્ય કહે, ત્રીજો માણસ ત્રીજું વાક્ય કહે, એમ કહીને 5 જણા એક જણ જોટે. એવી રીતે અત્યારે વ્રજવાસીઓનું ટોળું નંદરાયજી પાસે આવેલું છે. નંદરાયજી એકલા છે અને બધા નંદરાયજીને બોલવાની તક આપતા જ નથી આ લોકો. પહેલાં કહી દીધું કે જો આ ગોવર્ધન લીલામાં આમ કર્યું. બીજા વ્રજવાસી આગળ આવીને કીધું બરાબર તમારે કહેવા દે તો ખરો કે હું કહું બરાબરનું. અલા 6 દિવસનો છોરો હતો, પૂતના માર નાખી. ત્રીજો વ્રજવાસી આવ્યો કે છે અરે તમે પૂતનાની ક્યાં વાત કરો છો કે છે? 3 મહિનાનો તો પગ ઊંચા કરે અને ગાળું ભાગી નાખ્યું કે છે. અને ગાળું ભાગી નાખ્યું તો ગયું કે છે, પણ સારું કહે છે કે જોડે પાયનું નથી તૂટી ગયું. કનૈયાનું ઊની વાંચ નાખી અને શું મરી ગયું? એવું કેવી રીતે બની શકે કે છે? કનૈયા સાચું કહો આ કોને તમે લઈ આવ્યા છો? હવે આગળનો શ્લોક છે. એક હાયન આસીનો લિયમાનો વિહાયસા દૈત્યેન યસ્તૃણાવર્તમ અનકંથગ્રાતુરમ. આ બાળક માત્ર 1 વર્ષનો હતો અને બેઠેલો હતો. ચાલતા હજુ એને આવડતું પણ નહોતું. એટલામાં તો પેલો તૃણાવર્ત રાક્ષસ આવ્યો, એને ઊંચો કરીને આકાશમાં લઈ ગયો. ત્યારે આ બાળકે જ એ રાક્ષસનું ગળું દબાવી એને મારી નાખ્યો. અને આ બાળક એટલી ઊંચી આકાશમાં ગયેલો ત્યાંથી પેલા વસુરની જોડે નીચે પડ્યો છે તો અસુર મરી ગયો, પણ આ છોરાને તો કશું થયું નથી કે છે.
તો આ તૃણાવર્ત મરી ગયો છે કે છે, તો એને કેમ કશું થયું નહીં કે છે? તો સાચું કહો, આ છોકરો કોણ છે? આકાશમાં લઈ ગયા, હા પછી સુબોધની કહે છે, તો આકાશમાં લઈ ગયો પેલો તૃણાવર્ત એને, તો કોઈ પણ આધાર વિના લઈ ગયો. ભગવાને આ બાળકે રાક્ષસને મારી નાખ્યું. એમાં તો એને રાક્ષસ સાથે કોઈ યુદ્ધ કરવાની જરૂર પડી નથી, ખાલી ગળચી જ એને પકડી હતી કે છે. અને એ ગળચી એટલી જોરદાર, નાનું છોકરું છે, 1 વર્ષનું છે, પેલો મહાકાય રાક્ષસ છે, એનું ગળચું જ પકડ્યું છે, ત્યાં તો એ મરી ગયો કે છે. તો આ બને જ કેવી રીતે કે છે? હવે બધાને સાણ ઠેકાને સાણ આવે છે કે સાંડો સાચી વાત છે, એ આવું બનતું, પછી આવું બનતું, પછી આવું બનતું. હવે બધા ભેગું કરી રહ્યા છે, જે જુદી જુદી ઘટનાઓ કરી ને એને હવે લોકો બધા વ્રજવાસીઓ ભેગા થઈ અને એ ઘટનાઓનું પૃથક્કરણ કરવા માંડ્યા. ત્યાં સુધી પૃથક્કરણ નહોતું કર્યું, હવે એનું એનાલિસિસ કરે છે અને બધા એને જોઈન કરે છે બધી ઘટનાઓને. બધાને યાદ આવે છે સારું આવું બન્યું હતું, પછી એવું બન્યું હતું. એ વાત છે. હવે આગળ ક્વચિદ હૈયંગ વસ્તન્ય માત્રા બદ્ધ ઉલુખને ગચ્છન અર્જુનયોર મધ્યે બાહુભ્યામ તાવ પાતયત. અરે નંદરાયજી, એકવાર તમારા છોકરાએ માખણની થોડી ચોરી કરી, એમાં તો જસોદાજીને ખાંડીને સાથે બાંધી દીધો કે છે. અને તમારો લાલો 2 હાથથી ઘસરતો એ ખાંડેનિયાને પહેલાં તમારા આંગણામાં 2 અમલારજીના વૃક્ષો હતા ને ત્યાં જતો રહ્યો કે છે. અને એના 2 હાથોથી એને શું કર્યું તો તમારો છોરો જોવાનો કે છે. અને એને 2 વૃક્ષોને પાડી નાખ્યા કે છે. અને એને કશું ના થયું, વૃક્ષો બધા એવી રીતે પાડી નાખ્યા, આજુબાજુ પડ્યા છે અને વચ્ચેથી એ પસાર થઈ રહ્યો હતો કે છે. તો આ છોરામાં એવી તાકાત આવે કેવી રીતે કે છે? એ તો કેટલો નાનો હતો કે છે. ખાંડણીઓની સાથે ખેંચાતો ગયો, એ ખાંડણીઓ ખોલતા તો એને આવડતો નહોતો કે છે. જો એનામાં તાકાત હોત તો એને ખાંડણીઓ છૂટો ના કરી દીધો હોત કે છે. એ તો પેટની સાથે બાંધી દીધેલું હતું કે છે. અને એને પોતાના 2 હાથોથી શું કર્યું છે તો અમને જોયું નથી કે છે. પેલા છોકરાઓ બાજુમાં રમતા રમતા બોલતા હતા કે આ વૃક્ષો એમને પડ્યા નથી, પરંતુ આ લાલાએ વચ્ચેથી ખાંડણીઓ પસાર કર્યો અને એના સ્પર્શ માત્રથી આ વૃક્ષો પડી ગયા. તો નાનું છોરું હોય, એનો સ્પર્શ થાય તો હજારો વર્ષ જૂના વૃક્ષો હોય એ પડી જાય, એવું કંઈ બને કે છે? હવે કોઈકે બીજા વર્ષે દલીલ કરી હશે કદાચ કે અરે ભાઈ, વરસાદ કાલ રાત્રે પડ્યો હતો અને કદાચ જમીન પોચી પડી ગયેલી હોય અને વૃક્ષો આટલા જૂના થઈ ગયા એટલે પડી ગયા હોય. તો પેલો વ્રજવાસી જેને કીધું એ બને ને, તો પણ કહે છે કે આ, અને હા ચલો કે એવું તો માની લઈએ કે છે, બરાબર છે. પણ એવું કેમ આ છોકરાની પાસે નથી પડતો અને આજુબાજુ જ પડે, એવું કેમ બન્યું કે છે? 2 મૂર્તિ એક બાજુ પડે, એક તો એની પર પડવું જ જોઈએ ને કે છે, પણ નથી પડ્યું, હકીકત છે કે છે. અને પાછું હસે છે, આ તો ગભરાઈ નથી ગયો કે છે. આપણે એને ઊંચો કરવા ગયા તો આપણે અવાજ સાંભળીને બધા ગભરાઈ ગયા હતા, પણ આ છોકરું તો ગભરાયું નથી જરાય કે છે. નરેન્દ્ર સાચું કહેજો, આ કોણ છે કે છે. આવી રીતે બધા એની જોડે નંદરાયજી એકલા છે, બોલનારા 50 જણ છે. બધા ફરિયાદો કરે છે કે નંદરાયજી મનમાં ગળમથળ, કેમ સમજાવું? આ લોકો આવ્યા છે તો ખરા બધા કે છે, મારી ઉલટ. હવે પછી પેલો આનંદ હતો કે આટલો મોટો ચમત્કાર કનૈયાએ કર્યો છે, 7 દિવસ ગિરિરાજજી ધારણ કર્યા છે, તો કેટલો મોટો આનંદ મંગલનો ઉત્સવનો પ્રસંગ હતો. એ વાત તો બાજુ પર રહી ગઈ અને અત્યારે તો શંકા કુશંકાઓ થવા માંડી છે કે છે. પછી પેલો કહે છે બીજો વ્રજવાસી, અરે ભાઈ કે જે 2 હાથના ટેકે ચાલતા હતો એને હાથથી જ વૃક્ષો પાડી નાખ્યા છે. ખાંડણીઓ ભરાઈ ગઈ વાત નહીં, એને હાથથી જ વૃક્ષો પાડી નાખ્યા છે કે છે. મને સાચી માહિતી મળી ગઈ છે પૂરી કે છે. એને પોતાના 2 હાથથી જોર કર્યું છે કે છે. તો એટલી એના હાથમાં કઈ તાકાત આવી ગઈ કે છે. એટલામાં તો પાછળ બીજો વ્રજવાસી આગળ આવે છે. વને સંચારયન વત્સાન સ રામો બાલકૈ વૃત હંતુ કામમ બકમ દુર્વ્યામ મુખતો ઇમ પાતયત વત્સેષુ વત્સરૂપેણ પ્રવિશંતમ જિગાંસયામ હત્વાન પાથ્યતેન કપિત્થાની ચ લીલયા. આ 2 શ્લોકોમાં એવું કહે છે કે વૃંદાવનમાં બલરામજી સાથે બાળકોથી ઘેરાયેલો તમારો આ જે છોકરો છે, એ જ્યારે વાછરડો ચરાવતો હતો ત્યારે એને મારવાની ઈચ્છાથી બકાસુર આવ્યો હતો મોટો.
બગલાનું રૂપ લઈને. ત્યારે તમારા કનૈયાએ 2 હાથોથી એની 2 ચાંચને ચીરી નાખી હતી કે છે. અને એ જ પ્રમાણે કે છે વાછરડાનું રૂપ ધારણ કરી અને આ છોકરાઓને મારવાની ઈચ્છાથી વાછરડાના તોડામાં કે છે વત્સાસુર દૈત્ય વાછરડાનું રૂપ ધારણ કરીને આવ્યો હતો. તો એને પણ આ કનૈયાએ મારી નાખ્યો કે છે. અને ઝાડ ઉપર ફેંક્યો ત્યાં ઝાડ પર બધા ઝાડ નીચે પડી ગયા કે છે. તો આટલા મોટા મોટા રાક્ષસોને તમારો નાનો છોકરો મારી શકે છે કે જ્યારે કનૈયો ખાલી વાછડા ચારતો હતો, ગાયોને પણ ચારવા નતા દેતા આપણે બધા એને, કારણ કે નાનું હતું એટલે કે ગાય મારી દે શકે છે. તો પછી એનામાં આ શક્તિ આવી કેવી રીતે આટલા નાના છોકરામાં? હવે આ લીલાનું વર્ણન એક સંત એવી રીતે કરે છે કે જે દિવસે કનૈયાએ બકાસુરને માર્યો હતો એ દિવસે બધા વ્રજવાસીના છોકરાઓ બાછડા ચરાવતા હતા. એ પોતાના ઘરે સાંજે ગયા છે અને પોતાની માતાઓને આખો દિવસ રોજે રોજ એ જ થતું હતું કે આખો દિવસ જે લીલાઓ થઈ હોય એ લીલાનું વર્ણન સાંજે ગામમાં વ્રજવાસીઓ જાય, છોકરાઓ જાય તો પોતાના મોટાઓ હોય માતાજીને બધાને, તો એને કહે કે આજે લાલાએ વનમાં આમ કર્યું, આજે લાલાએ આમ કર્યું, આજે લાલાએ ભોજનમાં ફલાણાને આમ આપ્યું હતું અને ફલાણો મારો મિત્ર આ લઈને આવ્યો હતો, મેં આજે ફલાણી મીઠાઈ ખાધી. તો એ જ આખા દિવસની વનની વાતો ભેગી થઈ હોય વ્રજની વનની, એ બધી વાતો છોકરાઓ વેચી ગયા. પણ જે દાડે બકાસુરને માર્યો ત્યાંનો છોકરો એટલો એની મૈયાને વાતો કરતાં કરતાં એવા આવેશમાં આવી ગયો હતો કે મૈયા મૈયા આ લાલાએ તો જોતો ખરી કે છે, એની 2 કેટલો મોટો અસુર હતો પણ એને તો એની 2 હાથોથી એની 2 ચાંચો પકડીને એવો ચીરી નાખ્યો એમ કરીને એની મૈયાની સાડીના હાથમાં લઈને 2 ટુકડા કરી નાખ્યા. પેલા છોરાએ એની માં કહેલા શું કરું છું? તો માં પણ તને બતાવું તો ખરો ને કેવી રીતે કનૈયાએ ચીરીને, આવી રીતે મેં જેવી સાડી મેં ચીરી નાખીને એવી રીતે કનૈયાએ એને ચીરી નાખ્યો કે છે. એટલે માની બિચારે સાડી ફાડી નાખી. એને કનૈયાના આવેશમાં તો ગોપ બાળકોનો પણ આવેશ આવી જતો હતો કે છે. આ ગોપ બાળકો એટલા બધા ઓતપ્રોત થઈ જતા હતા લીલામાં અને આ બધી વાતો એમની મૈયાને કરતા હતા. હવે અહીંયા મહાપ્રભુ સુબોધજીમાં કહે છે કે આ જે અહીંયા આકાશમાં લઈ ગયો તૃણાવર્તને એ લીલા કરી, પછી તરત જ ખાંડેનિયાવાળી લીલા કરી અને તરત જ પછી આ બકાસુરવાળી લીલા. તો 3 લીલા એક સાથે કેમ કહેવામાં આવી છે? તો બંને હાથેથી લીલા થઈ જાય. પેલાનું ગળચું દબાવ્યું તો એ 2 હાથનો ઉપયોગ કર્યો છે, 2 વૃક્ષોને પાડી નાખ્યા તો પણ 2 હાથનો ઉપયોગ કર્યો છે. અને પછી આ જે બકાસુરને ચીરી નાખ્યો છે એમાં પણ ભગવાને 2 હાથનો ઉપયોગ કર્યો. એટલે 2 હાથના પરાક્રમો અત્યારે ગોવર્ધન લીલામાં ખાલી 1 હાથનું અને 1 આંગળીનું પરાક્રમ છે, જ્યારે આ બધામાં 2 હાથના પરાક્રમ છે. એટલે એની કન્ટિન્યુટી જાળવી છે કે 2 હાથથી પણ કેટલા પરાક્રમ તમારો કનૈયો કરી શકે એમ છે. હવે અધ્યાય 7માં તૃણાવર્ત લીલા આવે છે, બધી લીલા આવે છે. અધ્યાય 10માની અંદર આ લીલા આવી છે યમલાર્જુન વૃક્ષ લીલા, અને અધ્યાય 11માની અંદર આ બકાસુર વધની લીલા આવે છે. અને પછી વત્સાસુર વધની લીલા છે ને એ પણ અધ્યાય 11માં છે કે છે. પણ એમાં ખાલી ક્રમ એટલો બદલાઈ ગયેલો છે. ચલો વૈષ્ણવ, અહીંયા આપણો સમય પૂરો થાય છે. હવે આપણે 9 નંબર સુધી આપણે આવી ગયા છીએ. 10મા નંબરનો શ્લોક કાલ રાત્રે 8 વાગે આપણે મળીશું, ત્યાંની એ લીલાનું વર્ણન કરીશું. ત્યાં સુધીમાં જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ.